ગાંધી પરિવારના સલાહકાર સામ પિત્રોડાએ ભારતીયોની વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભરૂચ જિલ્લા ભાજપે તેમનું પૂતળું ફૂંકી ફટકાર વરસાવ્યો હતો। કોંગ્રેસના વરિષ્ઠ સામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને અરબ જેવા ગણાવ્યા છે। આ રંગભેદ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીને લઈને દેશભરમાં પિત્રોડા સામે વિરોધ વંટોળ ભભૂકી ઉઠ્યો છે। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સામ પિત્રોડાના પુતળા દહનનો વિરોધ કાર્યક્રમ અપાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, નિશાંત મોદી, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિતની હાજરીમાં પિત્રોડાનું પુતળું સળગાવાયું હતું। કોંગી આગેવાનની આવી હીન માનસિકતા બદલ તેઓનો હુરિયો પણ બોલાવાયો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ દેશવાસીઓ માટે આવા નિવેદન અને ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી। વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ અલગ દેશ સાથે તુલનાને ભરૂચ જિલ્લા ભાજપે સખત શબ્દોમાં વખોડી નાખ્યો હતો। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ભારતના ચારે દિશામાં રહેતા નાગરિકોને વિશ્વના અન્ય દેશના નાગરિકોના રંગના આધારે વર્ણવી રંગભેદની નીતિ માટે પિત્રોડા અને કોંગ્રેસ પર ફટકાર વરસાવ્યો હતો। ભારતવાસીઓને અન્ય સાથે રંગ મુજબ વર્ણવવાની આ નિમ્ન માનસિકતાનો ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના સામ પિત્રોડા દ્વારા ભારતના અલગ અલગ વિસ્તારના લોકોને ચીન સાથે, આફ્રિકા સાથે, અલગ અલગ દેશોની સાથે આપણા ભારત દેશના નાગરિકોની તુલના કરી છે। વિદેશમાં જે પણ કંઈ નીતિ છે કે જે પણ મૃત્યુ પામે એની જે મિલકત હોય એના 50% સરકારે જમા લઈ લેવા, આવી અનાપ શનાપ બાબતો વાતો કરીને દેશને ગુમરાહ કરવાનું કામ સામ પિત્રોડાએ કર્યું છે। ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી એને સખત શબ્દોમાં વખોડે છે। ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રોડા દ્વારા ભારતના ચારેય દિશામાં રહેતા વિવિધ રાજ્યોના નાગરિકોને વિશ્વના જુદા જુદા દેશોના નાગરિકોના રંગના આધારે એની સરખામણી કરવા માટેનું જે નિવેદન કરવામાં આવ્યું છે, એના કારણે સમગ્ર દેશમાં એમની સામે આક્રોશ છે। આ પ્રકારે મહાન ભારતના નાગરિકોને ચીન સાથે કે આફ્રિકન દેશો સાથે કે યુરોપના દેશો સાથે સરખાવીને આપણા નાગરિકોની ગરિમા જે ઓછી કરવા માટેનું નિમ્ન કક્ષાનું જે એમણે નિવેદન કર્યું છે, એના માટે આખા દેશમાં એમની સામે ફિટકારની લાગણી છે। આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। કોંગ્રેસે સમજવું જોઈએ કેટલા સમય સુધી તમે ભારતના નાગરિકોનું આ પ્રકારે અપમાન કરશો, એનો જવાબ દેશની જનતા આપને પૂછી રહી છે।